સુરતનું તંત્ર છે તે એલર્ટ મોડમાં જોવા મળ્યું છે। સમાચાર સુરતથી તો સુરતનું તંત્ર હાલ એલર્ટ મોડમાં આવ્યું છે, જેમાં તાપી નદીમાં 1.68 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી 1.62 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નદીમાં પાણીની આવક થતા કોઝવે સહિત 4 ઓવારા છલકાયા તો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। સુરતનો વિયરકમ કોઝવે પાણી સતત વરસાદ જે વરસ્યો અને નવા નીરની આવક નોંધાઈ છે। નીચાણવાળા ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું। 12 દરવાજા 60 ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું નદીમાં પાણીની આવક થતા કોઝવે સહિત 4 ઓવારા છલકાયા છે। તો નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। તાપી નદીનું આ સ્વરૂપ જોવા મળ્યું છે। પૂર જેવી પરિસ્થિતિ ક્યાંક જોવા મળી રહી છે। ડેમમાંથી પાણી નદીમાં છોડાયું। સુરતનો વિયરકમ કોઝવે તો છલકાયો છે, પરંતુ સુરત ખાતે આવેલા ઓવારાઓ પણ ઉભરાઈ રહ્યા છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે નાવડી ઓવારા પર। હાલ નાવડી ઓવારાના દ્રશ્યો બતાવવા માંગીશ। ચારો તરફથી તાપી નદીમાંથી અહીં પાણી છલકાઈ રહેલું જોવા મળી રહ્યું છે। વ્યવહારિક છે કે સુરતની તાપી નદીમાં 1.68 લાખ ક્યુસેક પાણી ઠલવાયું છે। ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલી 1.62 લાખ ક્યુસેક પાણી છોડાયું છે, જેને લઈને પાણીની આવક અત્યારે જોવા મળી રહી છે। ઉકાઈ ડેમના કેચમેન્ટ હથનૂરમાંથી 68,000 પ્રકાશ વિયરકમમાંથી 1.24 લાખ ક્યુસેક પાણી છોડાતા આજે કહી શકાય કે પાણીની આવકમાં વધારો થયો છે। આ પાણીની આવકમાં વધારો થતાં સુરતનું તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે। વ્યવહારિક છે કે ડેમના 12 દરવાજા 7 ફૂટ સુધીના ખુલ્લા કરીને 1.62 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। સુરત સ્થિત તાપી નદીમાં આ પાણી છોડાતા સુરતનું જે તંત્ર છે એ અત્યારે એલર્ટ જોવા મળે છે। કોઝવે બંધ તો કરી દેવામાં આવે છે, પરંતુ જે ઓવારાઓ છે આ ઓવારા અત્યારે છલોછલ છલકાઈ રહ્યા છે। આખા કિનારાઓ પણ ઢંકાઈ ગયા છે। સરેરાશ કહી શકાય કે વરસાદનો જે માહોલ છે એ તો યથાવત જ રહ્યો છે। વરસાદની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે એનું પાણી અને આ સાથે ઉપરવાસમાં જે પાણી છે એ છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને સુરતનું તંત્ર અત્યારે ચારો તરફ એલર્ટ જોવા મળી રહ્યું છે। ઉકાઈના ડેમમાંથી દરવાજા ખોલવા બાદ જે પાણી છોડવામાં આવ્યું છે, તાપી નદીમાં આ પાણીની આવક થઈ છે અને આ પાણીની આવક થતાં આ જે ઓવારાઓ છે એ અત્યારે ઉભરાઈ રહ્યા છે। જોકે ગઈકાલે સવારની વાત કરીએ તો 1.40 લાખ ક્યુસેક ઇનફ્લો હતો, પણ બપોરે વધીને 2.25 લાખ ક્યુસેક થતાં તંત્રની દોડધામ વધી ગઈ હતી। હથનૂરમાંથી 68,000 પ્રકાશમાંથી 1.24 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું। 12 દરવાજા 7 ફૂટ સુધી ખુલ્લા કરીને જે પાણી છોડવામાં આવ્યું છે એ સુરત સ્થિત તાપી નદીમાં છોડાયું છે। તાપી નદી સહિત નદી નાળા કોઝવે તમામ જે છે સુરત ખાતે અત્યારે ઉભરાઈ રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ પડે પડના અપડેટ લેવામાં આવી રહ્યા છે। ક્યાં કેટલું પાણી છે એ તમામની અત્યારે માહિતી મેળવવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકા કહો કે પછી ફાયર તંત્ર કહો, તમામને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।